સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, એજ્યુસફર પરિવારમાં હું હરેશ જેઠવા આપનું સ્વાગત કરું છું. ગયા વિડીયોમાં આપણે કાળની શરૂઆત કરી. એમાં પહેલો કાળ આપણે લીધો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. મિત્રો, અંગ્રેજી બોલવામાં અને અંગ્રેજી રોજબરોજ વપરાશમાં સૌથી 12 કાળમાંથી સૌથી વધારે ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે, પહેલા કાળનો ઉપયોગ છે. તો ચોક્કસ આ કાળનું મહત્વ તમે સમજશો અને ધ્યાન આપશો તો તમને અંગ્રેજી બોલવું ખૂબ જ સરળ થઈ જશે. હવે ગયા વિડીયોમાં આપણે માહિતી મેળવી સાદા વર્તમાન કાળની વાક્ય રચના. તો એ સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં આપણે હકાર વાક્ય જોયું. તો સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં આપણે આના ઉપરથી 2 સૂત્ર યાદ રાખીશું. પહેલું સૂત્ર તો કે 5 કરતા તેની સાથે ટુ વગરનું મૂળ ક્રિયાપદ. બીજું સૂત્ર 4 કરતા તેની સાથે એસ અને એસ વાળું ક્રિયાપદ. તો એ 4 કરતા છે એને બીજા શબ્દોમાં ત્રીજો પુરુષ એકવચન કરતા કહેવાય છે. તો ત્રીજો પુરુષ એકવચન કરતાનો સાદા વર્તમાન કાળમાં સૌથી વધારે ઉપયોગ છે, જેમાં વિદ્યાર્થીઓ ભૂલો કરે છે. તો તમે આ અમારા વિડીયો દ્વારા પછી જે સામાન્ય વિદ્યાર્થી ભૂલ કરતા હોય એ તમે ભૂલ કરો તો એનો કોઈ મિનિંગ નથી. તો આપણે ખાસ ધ્યાન રાખીએ કે 4 કરતા છે એનો સૌથી વધારે ઉપયોગ છે. તો આપણે એ ભૂલ ન થાય. એ 4 કરતામાં હી, શી, ઇટ અને ત્રીજો પુરુષ એકવચન કરતામાં એકવચન નામ છે એ 4 કરતાની અંદર આવી જાય છે. તો એની સાથે એસ અને એસ વાળું ક્રિયાપદ. હવે આપણે હકાર વાક્ય રચના જોઈ. એવી જ રીતે નકાર વાક્ય રચના. તો એ જો તમને હકાર વાક્ય રચના મિત્રો સમજાઈ જાય તો નકાર, પ્રશ્નાર્થ એ બધું પછી આમાંથી જ એમ કે આપણે સમજી શકતા હોઈએ. તો મારે નકાર વાક્ય રચના બનાવી હોય સાદા વર્તમાન કાળની તો 5 કરતા સાથે મારે અહીંયા ડુ નોટ વાપરવાનું છે. ડુ નોટ, જેને ટૂંકમાં ડોન્ટ પણ કહેવામાં આવે છે. તો 5 કરતા સાથે નકારમાં ડુ નોટ વપરાશે. તો હું એમ કહું સાદા વર્તમાન કાળનો એક ઉપયોગી છે કે દરરોજ બનતી ક્રિયા. તો આપણે ડેઈલી શબ્દ આપણે આમાં મિત્રો યાદ રાખીએ. હું દરરોજ જમતો નથી. આઈ ડુ નોટ ઈટ ડેઈલી. હું દરરોજ ઓફિસે જતો નથી. આઈ ડુ નોટ ગો ટુ ઓફિસ ડેઈલી. ઓકે. હવે 5 કરતા સાથે આપણે ડુ નોટ એમ કે વાપરીશું નકાર રચનામાં. તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. આઈ ડુ નોટ ગો ડેઈલી. વી ડુ નોટ ગો ડેઈલી. યુ ડુ નોટ ગો ડેઈલી. ધે ડુ નોટ ગો ડેઈલી. બોયઝ ડુ નોટ ગો ડેઈલી. તો આ એક સિમ્પલ પેટર્ન થઈ. પછી આનો ઉપયોગ કરીને તમે ગમે તે સાદા વર્તમાન કાળની નકાર રચના બનાવી હોય તો એ તમે બનાવી શકો છો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. હું દરરોજ ક્રિકેટ રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી. હું દરરોજ જમતો નથી. આઈ ડુ નોટ ઈટ ડેઈલી. હું દરરોજ ટીવી જોતો નથી. આઈ ડુ નોટ વોચ ટીવી ડેઈલી. હું દરરોજ ગૃહ કાર્ય લખતો નથી. આઈ ડુ નોટ રાઇટ હોમવર્ક ડેઈલી. તો આ રીતે તમે બીજા કરતા વાપરી અને સાદા વર્તમાન કાળની નકાર રચના બનાવી શકો. આઈને બદલે વી વાપરો, યુ વાપરો, ધેય વાપરો. પણ પેટર્ન અહીંયા ડુ નોટ અને મૂળ ક્રિયાપદ રહેશે. એક વખત તમે ડુ નોટ વાપરો પછી અહીંયા કોઈ પ્રત્યય લાગતો નથી મિત્રો. તો એ આપણે ધ્યાન રાખીશું. હવે આપણે બીજી વાક્ય રચના નકાર રચનામાં 4 કરતા સાથે મારે નકાર રચના બનાવી છે. તો અહીંયા ડુ નોટ વાપરવાનું છે. બરોબર, ડઝ નોટ વાપરવાનું છે 4 કરતા સાથે. તો એ ખાસ અગત્યનું છે. મેં તમને આની પહેલાના વિડીયોમાં કીધું છે કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન કરતાનો ઉપયોગ સૌથી વધારે છે લખવામાં અને બોલવામાં. તો એને આપણે ખાસ મહત્વ આપીએ. તો બીજી એમ કે નકાર રચનામાં સૂત્ર એ છે કે હી સાથે ડઝ નોટ અને મૂળ ક્રિયાપદ આવશે. પણ એ મૂળ ક્રિયાપદમાં અહીંયા એસ અને એસ લાગ્યું છે એ નીકળી જાય છે મિત્રો. ફક્ત ખાલી ટુ વગરનું મૂળ ક્રિયાપદ. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું. જો હી ડઝ નોટ ગો ડેઈલી. હી ડઝ નોટ પ્લે ડેઈલી. હી ડઝ નોટ રન
daily. He does not eat daily. તો જ્યારે તમે ડઝ નોટ વાપરશો ત્યારે અહીંથી યસ અને યસ નીકળી જાય છે. તો આ રીતે એની નકાર રચના એમ કે થઈ. હવે તમે હી ને બદલે શી પણ વાપરી શકો. દાખલા તરીકે તેણી દરરોજ ટીવી જોતી નથી. શી ડઝ નોટ વોચ ટીવી ડેઈલી. ગાય દરરોજ દૂધ આપતી નથી. તો આપણને એમ લાગે કે આનું અંગ્રેજી કેમ બનવું, પણ આમાંથી જ છે. ધ કાઉ ડઝ નોટ ગીવ મિલ્ક ડેઈલી. જો ડઝ નોટ અને ગીવ મેં શબ્દ વાપરો, ડઝ નોટ અને ગીવ. તો એક ખાસ પોઈન્ટ યાદ રાખજો મિત્રો કે એક વખત તમે ડઝ નોટ વાપરો તો અહીંયા મૂળ ક્રિયાપદને અંતે એસ કે ઈએસ હોય છે તે દૂર થઈ જાય છે, તે નીકળી જાય છે. તો ડઝ નોટ સાથે ક્યારેય એક વખત તમે ડઝ નોટ વાપરો પછી અહીંયા એસ કે ઈએસ વપરાતો જ નથી. એ ખાસ યાદ રાખશું. આપણે ફક્ત ટુ વગરનું મૂળ ક્રિયાપદ જ વપરાય છે. તો આ નકાર રચના થઈ. તેવી જ રીતે હવે જો તમને નકાર રચના આવડી જતી હોય મિત્રો તો પ્રશ્નાર્થ રચના છે. એ પ્રશ્નાર્થ રચના પણ આની અંદરથી જ એમ કે બને છે. પ્રશ્નાર્થ વાક્યમાં મારે ડુ છે એ આગળ વાપરવું, અહીંયા ડઝ છે એ આગળ વાપરવાનું છે. જ્યારે તમે ડઝ વાપરો તો તોની આગળ જોયું તેમ જ કે અહીંથી યસ અને યસ નીકળી જાય છે. દાખલા તરીકે આપણે સમજીએ, જો શું તમે દરરોજ શાળાએ જાઓ છો? તો આપણને એમ થાય કે ભાઈ આ શું બનાવવું? તો દરરોજ એટલે સાદો વર્તમાન કાળ આપણે એમ સમજી લઈએ. જો ડેઈલી શબ્દ એમ કે આપણે અહીંયા યાદ રાખીએ. હવે મારે પ્રશ્નાર્થ બનાવવી છે તો સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં ડુ આવશે. કર્તાની આગળ ડુ. ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઈલી અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ લાંબુ યાદ રાખવાની જરૂર જ નથી. શું હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું? તો આપણને એમ લાગે કે આટલું લાંબુ વાક્ય, પણ એ છે મિત્રો સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના. ડુ આઈ પ્રે ટુ ગોડ ડેઈલી. શું અમે દરરોજ ભણીએ છીએ? ડુ વી સ્ટડી ડેઈલી. શું અમે દરરોજ ભણીએ છીએ? તો ડુ વી સ્ટડી ડેઈલી. શું બાળકો દરરોજ પ્રાર્થના કરે છે? ડુ બોયસ પ્રે ટુ ગોડ ડેઈલી. શું બાળકો દરરોજ ગીતો ગાય છે? ડુ બોયસ સિંગ સોંગ ડેઈલી. તો આ સિંગ શબ્દ છે, સિંગ એટલે ગાવ. શું બાળકો દરરોજ ગૃહ કાર્ય લખે છે? ડુ બોયસ રાઇટ હોમવર્ક ડેઈલી. તો આના ઉપરથી આપણે સૂત્ર યાદ રાખીએ પ્રશ્નાર્થનું કે પ્રશ્નાર્થ વાક્ય રચના સાદા વર્તમાન કાળમાં બનાવ્યું હોય તો સૌથી પહેલા 5 કર્તાની આગળ ડુ. એ 5 કર્તા એટલે તમને ખ્યાલ આવી જ ગયો. આઈ, વી, યુ, ધેય, બહુવચન નામ. તો 5 માંથી ગમે તે એક કર્તા. સૌથી પહેલા ડુ વાપરશું, પછી કર્તા, પછી ટુ વગરનું મૂળ ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ. વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે 4 કર્તા વાળી વાક્ય રચના છે એનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો વાક્યની શરૂઆતમાં ડઝ વાપરો. બરોબર. દાખલા તરીકે શું તે દરરોજ વહેલા ઉઠે છે? ડઝ હી ગેટ અપ. અહીંયા હું ગેટ અપ શબ્દ એમ કે એક નવું ક્રિયાપદ લઉં, પણ પેટર્ન તો ઈ જ. સૌથી પહેલા ડઝ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ ટુ વગરનું અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. ડઝ હી ગેટ અપ અર્લી ડેઈલી. વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. શું તેણી દરરોજ રસોઈ બનાવે છે? ડઝ સી પ્રિપેર ફૂડ ડેઈલી. જો અહીંયા એસ કે ઈએસ વગરનું જ ક્રિયાપદ આવશે. શું રવિ દરરોજ સ્કૂલે જાય છે? ડઝ રવિ ગો ટુ સ્કૂલ એવરી ડે. રવિ છે એ ત્રીજો પુરુષ એક વચન નામ. તો 4 કર્તા સાથે વાક્ય રચના છે એનું મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્યની આગળ ડઝ વાપરો. તો ડુ અને ડઝ આગળ વાપરવાથી પ્રશ્નાર્થ બનશે. તો આટલી માહિતી હકાર, નકાર અને પ્રશ્નાર્થની. મિત્રો આ બધાને એમ કે સાદા વર્તમાન કાળના વર્કફોર્મ કહેવામાં આવે છે. જો તમે ખરેખર એમ અંગ્રેજી શીખવું છે તમારે તો શરૂઆતના એમ કે જે કાળ છે 5-6 કાળ એ તમારે બહુ વ્યવસ્થિત રીતે શીખવા પડે તો જ આપણને અંગ્રેજી છે એ કંઈક બોલતા અને લખતા સાચી રીતે શીખી શકીએ. મેં પ્રશ્નાર્થ વાક્ય રચનાની માહિતી આપી. હવે એવી જ રીતે મિત્રો WH વાળી પ્રશ્નાર્થ રચના જો મારે બનાવી હોય તો એ પણ એકદમ ઈઝી છે. તો અહીંયા WH વાળી પ્રશ્નાર્થ રચના છે એમાં પણ આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ. WH પ્રશ્નાર્થ રચના એટલે એમાં વેર આવે, વેન આવે, વાય આવે. આ WH પ્રશ્નાર્થ રચના કહેવાય. એમાં અહીંયા આપણે ડુ વાપરો, પછી 5 કર્તામાંથી કોઈ પણ એક કર્તા, દાખલા તરીકે વી, પછી એમ કે અહીંયા V1 આવશે એટલે કે ટુ વગરનું મૂળ ક્રિયાપદ.
પછી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. દાખલા તરીકે એક વાક્ય હું એમ કે કહું તમને, શું તમે દરરોજ સ્કૂલે જાઓ છો? શા માટે તમે સ્કૂલે જાઓ છો? એવું મારે એમ કે WH વાળી પ્રશ્ન. તો વાય, પછી ડુ, પછી યુ. વાય ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઈલી? વાય ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઈલી? તમે દરરોજ શા માટે સ્કૂલે જાઓ છો? તો એને WH પ્રશ્નાર્થ રચના કહેવાય. બરોબર? યસ. તો આપણે આ WH પ્રશ્નાર્થ રચનાની અંદર વેર આવે, વેન આવે, વાય આવે, હાવ આવે અને WH પ્રશ્નાર્થ રચના. તો વાક્યની શરૂઆતમાં મિત્રો આપણે WH શબ્દ મૂકો, પછી 5 કરતા હોય તો આપણે ડુ વાપરવાનું, પછી તરત 5 માંથી ગમે તે એક કરતા, પછી ટુ વગરનું મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દ. તો આને WH પ્રશ્નાર્થ રચના કહેવાય. પછી આપણે યસ અને યસ વાળી એમ કે રચનામાં WH પ્રશ્ન આપણે મૂકવો છે તો એમાં ડઝ આપણે વાપરવાનું. દાખલા તરીકે શા માટે રવિ દરરોજ સ્કૂલે જાય છે? તો એનું મારે એમ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય WH વાળી રચનાનું, તો હું આવી રીતના એમ કે બનાવી શકું. સૌથી પહેલા વાય, પછી ડઝ, વાય ડઝ રવિ, વાય ડઝ રવિ ગો ટુ સ્કૂલ ડેઈલી? વાય ડઝ રવિ ગો ટુ સ્કૂલ ડેઈલી? શા માટે રવિ દરરોજ શાળાએ જાય છે? તો આને આપણે યસ અને યસ વાળી એમ કે પ્રશ્નાર્થ રચના આપણે સમજશું ત્યારે એમાં ડઝ આવશે. તો એટલે આ પોઈન્ટ છે એ યાદ રાખજો. તો હકાર રચના, નકાર રચના, પ્રશ્નાર્થ રચના, WH વાળી રચના, આટલી મેં માહિતી તમને આપી સાદા વર્તમાનકાળની વાક્ય રચનાના સંદર્ભમાં. હવે એક છેલ્લો પોઈન્ટ મિત્રો આમાં હું કહું તમને, એ પણ તમને ખૂબ જ કામ લાગશે. હું વાળી પ્રશ્નાર્થ રચના છે એ પણ એમ કે ઘણી વખત આપણને વપરાતી હોય. દાખલા તરીકે ખાલી જગ્યા એક લઈએ, હું ખાલી જગ્યા યુ ઇંગ્લિશ ડેઈલી. હવે આપણને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે, અહીંયા કાઉન્સમાં આપ્યું છે ટુ ટીચ. તો ઘણી વખત એમ થાય કે ભાઈ સાદો વર્તમાન કાળ તો મને આવડે છે, તો તરત જ તમે અહીંયા એમ કે ટીચ મૂકો, વાક્ય રચના એ ખોટી પડી શકે. તો શા માટે એનો જવાબ હું તમને કહી દઉં. મિત્રો, હું વાળી વાક્ય રચના છે એ WH વાક્ય રચના જ ગણાય છે, પણ એના સંદર્ભમાં ખાસ એક પોઈન્ટ યાદ રાખવાનો કે હું છે એ ત્રીજો પુરુષ એકવચન કરતા ગણાય છે. ત્રીજો પુરુષ એકવચન કરતા. તો જ્યારે હુંથી વાક્ય શરૂ થાય ત્યારે ત્રીજો પુરુષ એકવચન કરતા છે, એટલે અહીંયા ક્રિયાપદ છે ને એ મોટે ભાગે યસ અને યસ વાળું જ વાપરવું. આ યાદ રાખજો ખાસ. જો who teaches, who goes, who plays, who runs. તો આટલા 4 એક્ઝામ્પલ ઉપરથી આપણે ખાસ એ યાદ રાખીશું. આ પ્રકારના પ્રશ્નો છે એ 10મા ધોરણમાં, 12મા ધોરણમાં, જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જ પ્રકારના પ્રશ્નો એમ કે પૂછવામાં આવે છે. તો હું છે એ વ્યાકરણની અંદર ત્રીજો પુરુષ એકવચન કરતા, તો હું પછી એસ કે યસ વાળું ક્રિયાપદ વપરાય છે. આપણે એટલું યાદ રાખીશું. તો 4 પ્રકારની વાક્ય રચના વિશે મેં તમને માહિતી આપી. તો હવે એક છેલ્લો પોઈન્ટ એમ કે તમને કહી દઉં કે આપણે સાદા વર્તમાન કાળની અંદર આગળ આપણે મિત્રો આપણે જોયું છે કે ટુ બી રચના. તો સાદા વર્તમાન કાળમાં ટુ બી રચના છે, ટુ બી ફોર્મ, ટુ બી રૂપ. તો એમ ઇઝ આર વપરાય છે, એમ ઇઝ આર. તો સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપો 3 છે. એમ ઇઝ આર એ વર્તમાન સમયમાં વર્તમાનની સ્થિતિ બતાવે છે, વર્તમાનની સ્થિતિ સૂચવે છે. તો એ પણ સાદા વર્તમાન કાળનો જ્યારે આપણે વાક્ય રચના સમજતા હોય ત્યારે ટુ બી ના રૂપ પણ અહીંયા યાદ રાખવા જરૂરી છે. બરોબર? દાખલા તરીકે આઈ સાથે એમ વપરાય, તો હું છું આઈ એમ. તો આ એમ છે એ સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ ગણાય, વી આર. પછી ટુ હેવ ફોર્મ, સાદા વર્તમાન કાળમાં ટુ હેવ ના 2 રૂપો છે, હેવ અને હેઝ. એ પણ આપણે અહીં યાદ રાખીશું. એ વર્તમાનની માલિકી સૂચવે, વર્તમાનની માલિકી સૂચવે છે. જો ટુ બી ના રૂપ છે એ સ્થિતિ સૂચવે. વર્તમાનમાં આપણે વસ્તુ કે વ્યક્તિ શું છે એ ટુ બી ના રૂપ સૂચવે. હું એક શિક્ષક છું, તો એ વર્તમાન સમયની મારું અસ્તિત્વ સૂચવે છે, સ્થિતિ બતાવે છે. તો આઈ એમ એ ટીચર. તમે વિદ્યાર્થીઓ છો, યુ આર સ્ટુડન્ટ્સ. તે એક પુસ્તક છે, ઇટ ઇઝ એ બુક. તો આ એમિઝાર છે એ વર્તમાન સમયમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ શું છે તે સૂચવે. જ્યારે હેવના રૂપો છે એ કોઈને કોઈ માલિકી સૂચવે. મારી પાસે એક પેન છે, તો એમાં એમ ના આવે, એમાં ટુ હેવનું રૂપ આવે, માલિકી.
આઈ હેવ એ પેન. મારી પાસે એક નવો મોબાઈલ છે. આઈ હેવ એ ન્યૂ મોબાઈલ. મારા કાકા પાસે એક નવી કાર છે. માય અંકલ હેઝ એ ન્યૂ કાર. તો ટુ બી ના રૂપો પણ સાદા વર્તમાન કાળમાં યાદ રાખજો. ટુ હેવ ના રૂપો પણ યાદ રાખજો. એક પોઈન્ટ હું આમાં સૂચન કરી દઉં મિત્રો. મોટાભાગના વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળનું વાક્ય બોલતા હોય, હું દરરોજ સ્કૂલે જાઉં છું, તો એને ખબર જ નથી પડતી હોતી. તો એ આમ બોલે છે, આઈ એમ ગો ટુ સ્કૂલ ડેઈલી. આઈ એમ ગો ટુ સ્કૂલ ડેઈલી. તો આ વાક્ય મિત્રો ખોટું છે. એ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે મૂળ ક્રિયાપદના રૂપો વાપરો તો એ મૂળ ક્રિયાપદના રૂપ સાથે એમ ઇઝ આર કોઈ દિવસ વપરાતા નથી. એમ ઇઝ આર હંમેશા એકલા જ આવે છે. એમ ઇઝ આર સાથે કોઈ દિવસ ગો ન વપરાય કે ગોઝ ન વપરાય. મૂળ ક્રિયાપદના રૂપો આવતા જ નથી, આ એકલા જ વપરાય છે. તો આપણે હું દરરોજ સ્કૂલે જાઉં છું, આઈ એમ ગો એમ બોલાતું નથી. આઈ ગો ટુ સ્કૂલ ડેલી. હું તે દરરોજ ક્રિકેટ રમે છે, તો તમે ક્યારે એમ ન બોલી શકો હી ઇઝ ગોઝ હી ઇઝ પ્લેસ ક્રિકેટ ડેલી. આમ ન બોલાય મિત્રો. હી ઇઝ પ્લેસ ક્રિકેટ ડેલી. તે દરરોજ ક્રિકેટ રમે છે. આ વાક્ય ખોટું છે ગ્રામરની દ્રષ્ટિએ. અહીંયા ઇઝ ન આવે. હી પ્લેસ ક્રિકેટ ડેલી. તો બુકો તો ઘણી બધી છે ઇંગ્લિશ શીખવા માટેની, પણ એની અંદર મારે કઈ ટેકનિક વાપરવી, કઈ ટેકનિક યાદ રાખવી મિત્રો, એ મહત્વનું છે. તો સાદા વર્તમાન કાળમાં એમિઝાર સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ વપરાશે નહીં, એ એકલા વપરાશે. હેવ હેસ એ માલિકી સૂચવે છે. હવે છેલ્લો પોઈન્ટ હું કહી દઉં એટલે સાદા વર્તમાન કાળના વર્બ ફોર્મ પછી બધા જ એક સાથે તમને યાદ થઈ જ જશે ને યાદ રાખી જ લેવાના છે મિત્રો. સાદા વર્તમાન કાળની પેસિવ રચના પણ તમે સમજી લેજો. પેસિવ રચના પણ વારંવાર એમ કે પૂછવામાં આવે છે. દાખલા તરીકે સાદા વર્તમાન કાળની પેસિવ રચનામાં કયું સૂત્ર મારે યાદ રાખવાનું? તો કે પેસિવ રચનામાં સૌથી પહેલા કર્મ વાપરા પછી એમ ઇઝ આર પછી વત્તા V3 એટલે એને આપણે બીજા શબ્દોમાં ભૂતકૃદન કહેવાય. પછી વત્તા બાય, પછી વત્તા કરતા. આ સાદા વર્તમાન કાળની પેસિવ રચના છે. દાખલા તરીકે આપણે આ દ્વારા એમ કે એક્ઝામ્પલ યાદ રાખીએ. હોમવર્ક is written by students daily. જો તો આ is અને written આ સાદા વર્તમાન કાળની પેસિવ રચના છે. આપણે સમજી લઈએ. તો જો આ is છે એ પેસિવમાં વપરાય પણ હકારમાં વપરાતું નથી, નકારમાં વપરાતું નથી. આગળ આપણે જોયું તેમ. એટલે બધાય પોઈન્ટ છે હું સ્પષ્ટતાથી સમજાવું છું, એ ખાસ એમ કે યાદ રાખી લેજો. તો સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં હકાર વિશે મેં માહિતી આપી, નકાર વિશે મેં માહિતી આપી, પ્રશ્નાર્થ, WH વાળી પ્રશ્નાર્થ, ટુ બી રૂપ, ટુ હેવ ફોર્મ અને પેસિવ ફોર્મ. આટલી માહિતી છે એ યાદ રાખી લેવાની છે. બરોબર. મને આશા છે કે આ વિડીયો પણ તમને પસંદ આવ્યો હશે. જો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.